માગો 20:35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ। આજે આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો બહુ એટલે બહુ મોડો, અને આજે આપણે છે ને વાડીએ હું અત્યારે સવારમાં આવ્યો તો 7 વાગ્યામાં, તે 10-10:30 વાગ્યા સુધી પાણી વાર્યું હતું અને પછી પાછો ઘેર ચા પીવા ગયો તો। અને હવે આપણે અત્યારે છે ને પારિયું બાંધવાની છે। કેવાથી ખબર હે? નીકિયાથી। તમે નીકિયું કોઈ દી જોયું નહીં હોય લગભગ, આ મેં કોઈ દી નીકિયું નથી જોયું, આજ પહેલી વાર નીકિયું જોયું। જો આને છે ને નીકિયું કહેવાય। સનેડામાં આગળ બંધાઈ જાય ને વાહે પારી બંધાતી આવે, આવું કંઈક હોય। હવે આગળ સનેડામાં ફિટ થાય તે પછી ખબર પડે કેવી રીતના હાલે એ। બાકી મેં તો નીકળ્યું ક્યારે નથી જોયું, અને આના ઉપર કંઈક ઊભું ને એડજસ્ટ કરવું ને બહુ અઘરું હોય એમ કંઈક બાપુ કહેતા હતા। અને આ વજનવાળું ને પાડોશીનું છે, બહુ વજનવાળું છે। અને આપણે પાવામાં અડધો પોલો કરી ગયા અહીં, અને આજે ભાભાની એ જો વાવણું કરે છે, જો વાવણું કરે છે। અને આપણે હમણાં વ્લોગ બહુ એટલે બહુ ઓછા આવે છે, ડેઈલી નહીં પણ 1-2 દી વ્લોગ આવે, પણ થોડુંક એડજસ્ટ કરી લેજો અને વ્યૂ થોડાક ઓછા ઘટવા દેજો, કંઈક કોમેન્ટ કરતા જજો, કોમેન્ટ બહુ આવતી નથી। અને આપણે થોડોક ટાઈમ રાહ જો, ખાલી આજથી 5-7 દિવસ પછી આપણે પાછા ડેઈલી વ્લોગ થઈ જશે। પછી આપણે બહારનું દેખાડીએ। તમે અત્યારે મને ખબર છે કંટાળી ગયા વાડીનું જોઈને, મને જોઈને। અરે હા ભાઈ હા, પણ વાંધો નહીં, થોડુંક એડજસ્ટ કરો। આપણે થોડાક દી આમને મકાવો, પછી આપણે જવાનું જ છે ઉમે બારે રખડવા, પછી વાડીને થોડાક દી હાવ ભૂલી જાઉં આપણે। જો મિત્રો આવી રીતના છે ને આમાં પારી બંધાતી આવે, જોયું? એટલે ક્યારે જ થઈ ગયા એક પ્રકારના। આપણે ખાઈ પી બપોરા કરી અને પાછા આવી ગયા છે, અને આપણે જો આમાં છે ને પારી ઉપર બંધાઈ ગયું છે, માછી દેખાય। આપણે જે આતા પાણી એમને જાય છે, અહીંથી ક્યારામાં આવી છે। અને આપણે જો અહીંયા ખાટલાનો છાંયો કરી અને બેઠા અહીં, બાકી નથી એકચ્યુઅલી હું કારો પડી જાઉં એટલે ચાલુ કરી દીધું પાછું પાણી આવીને। અને આમને વારવાનું છે 4 વાગ્યા સુધી, તો બાપુ આવી જાય 4 વાગે। હાલો મિત્રો, તો અત્યારે થઈ ગયો છે મસ્ત સનસેટ, અને આપણે પાણી વારવાનું કન્ટિન્યુ છે। બાપુ આવ્યા હતા, સનેડો લઈ ગયા, કેમ કે આપણે છે ને નવા ડાટા ને એવું બધું કરાવવાનું છે ને, તો અને આજે આપણે સવારના આમનામ હમણાં લગભગ 5-6 દીથી આમનામ છે, હા કૂટાઈ ગયા તડકા ધૂમના। હવે તો વેલેરું જો પાણી શું કે વરી જાય ને તો પછી કંઈક શાંતિ થાય, બાકી નકરતા બહુ અઘરું છે વાલા। કલેજાઓ આ બધા કલેજા કરતા હતા, અટાણે કંઈ કામ આવે એમ છે નહીં, અટાણે કંઈ નાખું વારવા આવે એમ છે નહીં। હું કલેજાઓના ફોન આવે તો કલાક અરે કારી રાતે કે ફોન કરજે, હવે તો ફોન નથી ઉપાડતા ગધડીના, સુઈ ગયા પંખો ચાલુ કરીને ફૂલ। બોલો હાલો, આપણે આજે પાણી વારવાનું છે બહુ મોડે ઉઠી, કેમ કે આપણે હમણાં હું ગયો તો ગાય દોઈ આવ્યો ને નાસ્તો કરી આવ્યો, એટલે હવે 10-11 વાગે બાપુ આવશે ત્યાં સુધી મારે કન્ટિન્યુ પાણી વારવાનું છે। હાલો, તો અત્યારે વાગી ગયા 10, જો 10 વાગી ગયા ને મારી ડ્યુટી પૂરી થઈ અને બાપુ આવી ગયા। કા બાપુ, હવે આખી રાત તમારે વારવાનું? હા, સવારનો હું હતો, બપોરે જપ નથી ખાતો ભાઈ, અને અત્યારે બાપુ ને હવે અહીંથી આપણે એક પાણી નીકળી ગયો, માંથી પાછું લેવાનું છે। ઓહો, આમાં પેટ્રોલ પંપ તો બહુ ભારી દેખાય હું અહીંથી, એવું લાઇટિંગ કેમ છે બધામાં। અને હાલો હવે મારે ઘેર જાઉં, જમવાનું બાકી છે। માગો 20:35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ। તો આજે આપણે છે ને મોર્નિંગ લક્ષ્મી આગળથી જ કરવાની છે। જો લક્ષ્મી અત્યારમાં છે ને આવે છે, દૂધ પીએ છે, ઓલું આચા દૂધ ના હોય ને એ લઈ લેવાય, ઓલું લઈ લે, એમાંય નથી, ઉમાં છે હજી, લઈ લે। એ લક્ષ્મી પીએ છે દૂધો છે ને, એકચ્યુઅલીમાં આજે છે ને એમ કીધું પાવું નથી, ધવરાવી દઈ, બધા પૂછડી કેવી પટપટ ચાલુ છે, પૂછડી ને પગ બે ચાલુ જ રહી। જો હવે લક્ષ્મી પીએ છે દૂધ, જે હવે પીતા આવડી ગયું હોય, જોતા બહુ હજી નથી આવડતું, જઈ લ્યો પીએ, જાણે કેમ ખાતી હોય એવી રીતના પીએ દૂધ। અને ગાયને ખાણ મૂકી દેજો, અને આજે આપણે પાછું છે ને વાવણું કરવાનું છે ને, એટલે જવાનું છે હમણાં વાડીએ।
જો લિક્વિડ ફેરવવું કરી દીધું કમ્પ્લીટ ચાલુ. અને લિક્વિડના આપણે આ ફાયદા બાબાના શું ફાયદા આપણે આ દવા ફેરવીના? હા મુંડાની પેશિયલ એમ ને. જો લાલ થઈ ગયા બીજું એમ. તો આપણે છે ને વાવણું કરવાનું છે. જો આ ખોટી ખોળલ દેખાય ને ત્યાંથી અને આ બધા વાવણું થઈ ગયું. જો આમાં ક્યાંક ક્યાંક છે ને પોડીકડા ઉકળવા માંડ્યા. જો આમાં છે ને હમણાં 2 દીમાં તો સારું થઈ જાય. જો આરેડવી થવા માંડી ધીરે ધીરે. આવા છે. હાલો મિત્રો, તો આપણે છે ને ઓલી બાજુ વાવવાનું હતું એ વાવી રપટો અમારે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણે હજી હાવ પહેલાં વાવ્યું આમાં એમાં આપણે છે ને પાછા ફુવારા ચાલુ કરવાના છે. કેમ કે વાવીને ડાયરેક્ટ કરવા હતા પણ થોડાક વધારે હમણાં વયા ગયા. એટલે હવે છે ને અહીંથી પાછા ફુવારા એક ફેરમાં પુગાડી દઈ પછી પાછું કોરવણ ચાલુ કર્યું. હવે કોરવણ ખાલી 5-6 વીઘાનું રહ્યું. અને જો ફુવારા બધા પાથરી દીધા. હવે લાઈન હારવાની છે પણ એ હજી 2 ક્યારા બાકી છે. એ ક્યારા પાઈને પછી છે ને અત્યારે વાગી ગયા 4:30 અને હું જમીને ડાયરેક્ટ 1:30 વાગે આવી ગયો હતો. લગભગ લાઇટ તો 12:30 વાગ્યાની વહી ગઈ હતી. તો અહીંની લાઇટ હજી હમણાં જો હજી મોટર ચાલુ કરીને કહી ગયો. જો હજી પાણી પૂગી રહ્યું છે અહીંયા. તો અહીંની લાઇટ નહોતી, હમણાં છે લાઇટ આવી. અત્યારે લાઇટ એવી ધંધ્યા કરે છે ને પાછી 3:30 વાગ્યાની આ થોડીક વાર ઘડીક વાર ત્યાં આવી હતી. પાછી ખાલી 1 ક્યારો ભરાણો આટલી વાર રહી, અડધી કલાક પછી લાઇટ વહી ગઈ. અને અત્યારે જો છે ને આપણે જે પહેલાં વાવીને ત્યાંથી પાછા ફુવારા ચાલુ કરવાનું છે. જો આજે આખી રાત લાઇટ રહી જશે ને તો ફુવારા તો ખાલી 2 થી 3 કલાક રાખવાના હોય. એટલે એક જ ઝાટકે આપણે જ્યાં કાલ બપોર થશે ને ત્યાં વાવ્યું એટલું બધું પુગાડી દે. હું જો ફુવારા બધા કમ્પ્લીટ બાપ દીકરાને ફિટ કરી લીધા લાઈન પાથરીને. જોયું કામના તો અમે બહુ છે પવા લાઇટ નથી રહેતી ત્યાં હુરી છે. અને જો એક આ બાંધવા જો આનું મહત્વ શું તમે બધા જે કોમેન્ટ કરીને કહેજો હતા કે આ બાંધવાનું કારણ શું રોડને કાંઠે. અને બીજી વાત કે જો આપણે આમાં આરડી થવા માંડી છે. જવારી જો દેખાય પોડીકડા ઉકળવા માંડે જવારી મસ્ત આમાં આરડી થવા માંડી. અને આ ભૂલા વગર બધા કોમેન્ટ કરજો કે આ બાંધવાનું કારણ શું હશે. બોલો જો આનું કારણ શું હશે. રોડને કાંઠેથી ડાયરેક્ટ આને આજ નજરમાં આવે હો પહેલાં.